ચાલો આપણે છેલ્લે દાખલો 6 ગણ્યો. હવે દાખલો 7મો. તો 7મો દાખલામાં આપણને પેલા રકમ સમજીએ કે શું કહે છે કે જમીન પર આવેલા એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલ એક સંચાર ટાવર ના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણના માપ અનુક્રમે 45 અને 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. ટાવરની ઊંચાઈ શોધવાની છે આપણે, બરોબર. તો જમીન પર આવેલા એક બિંદુ થી એક 20 મીટર ઊંચી ઇમારત. ચલો પેલા આપણે જમીન દોરી લઈએ. જમીન હશે તો કંઈક થાય. ચલો આ જમીન દોરી. હવે આ જે દોર્યું છે ઈ ટાવર છે, બરોબર. આ ટાવર છે. કેટલો ઊંચાઈ વાળો કીધો છે? 20 મીટર, બરોબર. હવે અહીંયાથી તમે એક આ મોબાઈલનો આ, બરોબર, એક આ ઇમારત છે અને એની ઉપર આ ટાવર લગાડ્યો છે. ના બધી બિલ્ડિંગો ઉપર હોય. હવે એક બિંદુ તમને કીધું કે ડી બિંદુ અહીંથી, બરોબર. અહીંયાથી આ જે ટાવર છે એ કોણ છે? તો કે એ બી, અને ઇમારત છે એ છે બીસી, અને ડી બિંદુ જે કીધું. તો ડી બિંદુ એથી ટાવરના તળિયો, આ ટાવર છે તેનું તળિયું અહીં થયું, બરોબર. અહીંયાથી આ તમે અહીંયા ઉભા એને જોશો, બરોબર. તો ખૂણો છે એ આપણને કેટલાનો કે છે? 45 નો. અને પછી ટોચને જુઓ. તો ખૂણો આપણને કે છે કેટલાનો? 60, બરોબર. તો આ 45 અને 60 આપણે શોધવાનું છે. આ ટાવરની ઊંચાઈ, એટલે આપણે ધારી લઈએ કે ટાવરની ઊંચાઈ છે ઈ h મીટર છે, બરોબર. હવે આમાં જે વસ્તુ આપણને આપેલું છે આપણે ઈ લખી નાખીએ. આકૃતિમાં જે વસ્તુથી આપણે ધાર્યું હોય કે ધારો કે બિલ્ડિંગની ઊંચાઈ કોણ છે? બિલ્ડિંગની ઊંચાઈ બીસી બરાબર 20 મીટર. ટાવરની ઊંચાઈ કોણ છે? ટાવર તો કે એ બી, h મીટર, બરાબર. હવે જમીન પરનું બિંદુ લીધું છે એ કયું છે? તો કે ડી છે. રેડી? આટલું આપણે લઈ લીધું. અને ખૂણા તમે જોઈ શકો છો એ ડી સી. ખૂણો એ ડી સી કેટલાનો છે? 60 નો. અને ખૂણો બીડીસી કેટલાનો? તો કે 45 નો. રેડી? હવે બે ત્રિકોણ લેવાના અને બે ત્રિકોણમાં જોઈ લેવાનું. તો કાટકોણ ત્રિકોણ કયો? બી સી ડી. હું કેમ? તો કે એમાં આપણે એક માપ આપેલું છે એટલે બી સી ડી માં આ સામેની બાજુ છે, બરોબર. અને આપણે ગોતવાનું શું છે? ટાવરની ઊંચાઈ શોધવાની છે. તો બે માં હરખું આવતું હોય ઈ લેવાનું. બે તે હરખું ને બીસી આવશે, બે ઓલા મારે સીડી. તો 10 આ સામેની બાજુ ના પાછળ બાજુ 1060 બરાબર. સામેની બાજુ કોણ? તો કે બીસી. પાસેની બાજુ કોણ? તો કે સીડી. 1060 એટલે તમને ખબર કેટલું છે? 1060 વર્ગમૂળ 3,
કયો ત્રિકોણ લીધો છે? BCD. સામેની બાજુ કઈ છે? BC. અને પાછળની બાજુ કઈ છે? તો કે CD. રેડી? હવે tan 6 એટલે વર્ગમૂળ 3. BC કેટલા આપેલા છે આપણને? તો કે 20. CD એમ નમ જ, બરોબર. CD ને આપણે કરતા તરીકે કરી નાખીએ તો CD બરાબર શું થઈ જાય? 20/3 મીટર. રેડી? હું આવ્યું 20/3. સોરી, આપણે આ tan 45 છે ને BCD માં, આ 45 મૂકવું પડશે. 45 એટલે 45 એટલે તો શું છે? એક જ છે. તો શું થાય? 20 મીટર. tan 45 ની કિંમત છે 1. tan 6 ની કિંમત કઈ? જો આપણે કયો ત્રિકોણ BCD, તો એ તો ખૂણો કેટલાનો છે? 45 નો છે. એટલે નેક્સ્ટ, હવે કાટકોણ ત્રિકોણ ACD માં tan 60. સામેની બાજુ કોણ થશે? AC. પાસેની બાજુ કઈ થાય? તો કે CD. ચલો, tan 60 એટલે શું છે? તો કે વર્ગમૂળ 3. AC એટલે શું છે? H વત્તા 20. અને CD એટલે તો કેટલા છે? 20. આપણને આપેલા જ છે, બરોબર. હવે આનું સાદુરૂપ આપો અને આ બાજુ લઈ જાઓ. H ને કરતા તરીકે કરી નાખું તો 20 વર્ગમૂળ 3 માઇનસ શું થાય? તો કે 20. બે માંથી 20 સામાન્ય કાઢી નાખો તો કૌંસમાં શું છે? વર્ગમૂળ 3 માઇનસ 1 મીટર. એટલે આ દાખલો પૂરો. 6 માં ગયા. નેક્સ્ટ દાખલો 8મો. 8મો દાખલો છે એ પણ એક આના જેવો જ છે. આપણને ઉલટું કીધું છે કે એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે. તમે ઓલું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું છે ને? પેલા ઊંચી બેઠક બનાવીને એની ઉપર સરદાર વલ્લભભાઈ પટેલને સ્ટેચ્યુ ગોઠવેલું છે. તો એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે. જમીન પરના એક બિંદુએથી પ્રતિમાની ટોચના ઔસત કોણનું માપ 60 અને બેઠકની ટોચ ના ઔસત કોણનું માપ 45 છે. તો બેઠકની ઊંચાઈ શોધો. ઉલટું કરવાનું છે. આકૃતિ સેમ ટુ સેમ, પણ આ 20 મીટર આપ્યું ને એ વસ્તુ ગોતવાની. અને આપણે શું કીધું? આનાથી આ જ દાખલો, પણ આ આપેલું છે, આ ગોતવાનું છે, બરોબર. જો દાખલો ગણીએ. પેલા તો જમીન જ દોરવાની થશે, બરોબર ને? તો આ મેં દોરી લીધી જમીન અને આ દોરી બેઠક. જે આપણે ગોતવાની છે. હવે આની ઉપર આ મૂર્તિ ઉભી રાખી દીધી, સ્ટેચ્યુ, કે જેની ઊંચાઈ કેટલી છે? તો કે 1.6 મીટર, બરોબર. નામ પણ ઈ જ આપી દઈએ. આ A, આ B, આ C અને આ D. ડી બિંદુએથી તમે આ સ્ટેચ્યુ છે એની ટોચ જોવો, બરોબર ને? તો કેટલાનો ખૂણો બતાવે છે? 60 નો. અને પછી આ જે ઇમારત છે, જે ઓલો બેઠક છે, એની ટોચ જોઈ લ્યો તો એ કેટલાનો બતાવે છે? 45. રેડી? આપણે આધાર લઈએ કે જે શોધવાનું છે એ કેટલું? x મીટર. હમણાં દાખલો ગણ્યો સેમ એની જેમ જ દાખલો ગણવાનો થશે. તો લખીએ આપણે. ધારો કે બેઠક BC બરાબર x મીટર, બરોબર. પ્રતિમાની ઊંચાઈ એ B બરાબર 1.6 મીટર. અને ખૂણો ADC કેટલો?
હા, તો એટલો જ. એડીસી 60 નો છે અને ખૂણો બીડીસી કેટલાનો? તો કે 45 નો. લ્યો, હવે બે દાખલા ગણવાનું છે આપણે હમણાં ગણ્યા હતા એની જેમ જ. બરોબર ને? હું કાટકોણ ત્રિકોણ બીસીડી માં tan 45 બરાબર બીસી ના છેદમાં સીડી એટલે 1 બરાબર x ના છેદમાં સીડી એટલે કે સીડી બરાબર x મીટર. લ્યો, રેડી? હવે હું કાટકોણ ત્રિકોણ એડીસી માં tan 60 બરાબર એસી ના છેદમાં સીડી. tan 60 એટલે તો કે વર્ગમૂળ 3 બરાબર એસી એટલે કોણ છે? 1.6 વત્તા એક્સ અને સીડી એટલે કોણ છે? તો કે એક્સ. રેડી? ચાલો આને આપણે આ બાજુ લઈ જઈએ. વર્ગમૂળ 3x અને આ x ને પણ આ બાજુ લઈ આવો એટલે શું થઈ જાય? -x બરાબર 1.6. રેડી? બે માંથી x શું નીકળી જાય? તો કે સામાન્ય. તો x સામાન્ય નીકળ્યા એટલે શું થઈ જાય? વર્ગમૂળ 3 - 1 બરાબર 1.6. x ને કરતા તરીકે કરી નાખો તો x બરાબર 1.6 ના છેદમાં વર્ગમૂળ 3 - 1. હવે તમને ખબર છે છેદમાં વર્ગમૂળ આવવું જોઈએ નહીં એટલે આપણે વર્ગમૂળ 3 વત્તા 1 અને વર્ગમૂળ 3 વત્તા 1 વડે ગુણશો એટલે નીચે શું થઈ ગયો? તફાવત ના અવયવ થઈ ગયા એટલે બરાબર. ઉપર શું રહે? આ 1.6 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 અને છેદમાં 3 નો વર્ગ - 1 નો વર્ગ. તો 3 વર્ગમૂળ 3 નો વર્ગ એટલે શું થઈ જાય? 3 અને -1 તફાવત ના અવયવ છે એટલે. રેડી? હવે એટલે શું થઈ જાય? x બરાબર આ 1.6 વર્ગમૂળ 3 વત્તા 1 ના છેદમાં 2. તો 2 ને આ ઉડી જાય એટલે જવાબ આવશે 0.8 વર્ગમૂળ 3 વત્તા 1 મીટર. લ્યો, આ દાખલો પૂરો. રેડી? તો આ બે દાખલા સરખા જ હતા. નેક્સ્ટ એના પછી દાખલો 9મો. આમ બેઠકની ઊંચાઈ કેટલી મળી? 0.8 વર્ગમૂળમાં 3 વત્તા 1 કૌંસમાં બરોબર મીટર જેટલી. 9મો દાખલો આપણને એમ કે છે કે એક ટાવરના તળિયેથી એક ઇમારતની ટોચનો ઉત્સેદકોણનું માપ 30 નું અને ઇમારતના તળિયેથી ટાવરની ટોચના ઉત્સેદકોણનું માપ 60 નું છે. જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો. રેડી? જેમાં ખૂણો મોટો બનતો હોય એ ઊંચો વધારે હોય તો આપણે પહેલા તો જમીન દોરી લઈએ કારણ કે એના વગર નહીં મેળ પડે. આ જમીન દોરી, એક ટાવરના તળિયાથી એક ઇમારત એટલે આ જે દોરી એ ઇમારત દોરી અને આ દોયરો એ ટાવર દોયરો. બરોબર? તો આ એ બી છે ઈ છે બિલ્ડિંગ અને આ સી ડી છે ઈ છે ટાવર કે જેની ઊંચાઈ 50 મીટર આપણને આપેલી છે. તો આપણે ગોતવાની છે ઇમારતની ઊંચાઈ. બરોબર ને? જે આપણે ઇમારતની ઊંચાઈ ધારી લઈએ બી બરાબર h મીટર. હવે પેલા શું કીધું છે આપણે કે અહીંયાથી ક્યાંથી ઇમારતની ટોચ જોવાની છે? અહીંથી ટાવરના તળિયેથી. આ ખૂણો કેટલાનો આપ્યો?
30 નો અને પછી આ બિલ્ડિંગ આગળ આવો અને પછી ટાવરની ટોચને જુઓ તો ઈ ખૂણો આપ્યો છે 60 નો. જે ખૂણો મોટો હોય ને એની ઊંચાઈ વધારે એટલી યાદ રાખવાનું, બરાબર, કારણ કે વધારે ડૂબ ઊંચી કરવી પડતી હોય. હવે આપણે લખી નાખીએ, ધારો કે ટાવર સીડી બરાબર કેટલા, તો કે 50 મીટર. રેડી? બિલ્ડિંગ ની ઊંચાઈ AB બરાબર h મીટર. રેડી? ખૂણો ACB કેટલાનો, તો કે 30 નો અને ખૂણો DBC કેટલાનો, તો કે 60 નો. જે આપણે રકમમાં દેખાય છે એ લઈ લીધું. હવે આગળ દાખલો ગણ્યો, એની જેમ દાખલો ગણવાનો. તો પેલા કાટકોણ ત્રિકોણ ABC લઈએ. કાટકોણ ત્રિકોણ ABC માં આ A B અને C માં આ છે સામેની બાજુ, આ છે પાછળની બાજુ, બેયમાં આ કોમન BC છે એટલે tan 30 બરાબર સામેની બાજુ તો કે AB, પાસેની બાજુ તો કે BC. tan 30 એટલે 1/3. AB એટલે તો કે H અને BC એમના BC ને કરતા તરીકે કરી નાખો તો BC બરાબર શું થઈ જાય, √3h. આના સમીકરણ નંબર આપી દો 1. નેક્સ્ટ કયો ત્રિકોણ વાપરવાનો થાય, કાટકોણ ત્રિકોણ BCD માં tan 60 સામેની બાજુ કઈ, તો કે CD, પાસેની બાજુ કઈ, તો કે BC. tan 60 એટલે √3. CD એટલે તો કે 50 BC. રેડી? તો BC બરાબર શું થઈ જાય, 50/√3. આના સમીકરણ નંબર આપી દે 2. જોઈ લો, અહીંયા BC ને અહીંયા BC. સમીકરણ 1 અને 2 ને સરખાવતા, બરોબર, 1 અને 2 ને સરખાવી દો તો √3h બરાબર 50/√3. √3 ને છેદમાં લ્યો તો h બરાબર 50/3. બરાબર, તો h બરાબર શું કહ્યું, 50/3. એટલે આપણે જવાબ આવ્યો એ રીતે રૂપાંતર કરીએ, 16  અંશ 2/3, 16 2 અંશ 2/3 થયા. જો છે ને 16 તેરી 48 ને 2 50, 50/3 જે છે એ જ છે. આવો જવાબ આપણને ચોપડીમાં આપેલો છે એટલે આપણે આ રીતે રાખ્યો, 16 તેરી 48 ને 2 50. સમજાઈ ગયું? 50/3. તો આ ત્રીજો દાખલો પણ આપણે પૂરો થયો. સેમ આવો તમે ટ્રાય કરજો, 10મો મેં કરું ગણાવીશ, બરોબર ને? એકાદ તમે ટ્રાય તો કરો, બરોબર? તો હોમવર્ક ની અંદર થોડાક આપું તમને. આપણે ઉદાહરણ નંબર 1 તમને આપ્યો હતો હોમવર્કમાં. રેડી? હવે તમે ઉદાહરણ નંબર 2, 3 અને 4, ઉદાહરણ નંબર 2, 3 અને 4 હોમવર્કમાં ટ્રાય કરો. રેડી? 2, 3, 4. જો કે 5મો આવડી જાય એવો છે, 5મો કરજો. હાલો 4 દાખલા તમે તમારી રીતે 2, 3, 4, 5 છે એ હોમવર્કમાં ટ્રાય કરજો. રેડી? આગળ વધીએ હવે કાલ વાત.